જય સ્વામિનારાયણ, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં? જુઓ, મંડે થઈ ગયો અને કાલે મંદિરે ગયા હતા, બહુ મજા આવી ગઈ હતી. અને આજે મંડે છે તો મંડે રેગ્યુલર ડે થઈ ગયો. સ્કૂલે જઈશું, વોક કરવા જઈશું. આજે એકાદશી છે એટલે ચાલ બધાને એકાદશીના જય સ્વામિનારાયણ. અને આજે એકાદશી છે તો એકાદશીનું આ દેવીબેન આજે ફહીતા બનાવવાના છે તો એની તૈયારી એ કરશે, આપણે નથી કરવાની, એટલે એ કરશે. તો અને આજે રેગ્યુલર જ ડે છે, કંઈ એવું કંઈ છે નહીં. પણ આજે વેધર બહુ સરસ છે તો હવે વેધર બતાવીશ તમને. તો ચાલો, અમે તૈયાર થઈ ગયા છીએ અને હવે ઠાકોરજીના દર્શન કરાવું, પછી સ્કૂલે જવા નીકળીએ. જુઓ, અમારા ઠાકોરજી રેડી છે દર્શન આપવા માટે. તો ચાલો બધા દર્શન કરી લો. છે ને એકદમ સરસ દર્શન આપવા માટે રેડી. તો ચાલો દર્શન કરી લો એમના. જો આજનું વેધર બહુ સરસ છે, ખરેખર એકદમ સની છે. સરસ છે ને, પણ એક બેગ છે અહીંયા. જોવા જાય મને લેવા આવી ગયો છે. ખોલો ભાઈ, જો આજે વેધર એટલું સરસ છે ને, એ બધા ચાલતા ચાલતા પણ જાય છે. જોઈ, જો હું સ્કૂલેથી આવી ગઈ અને દેવીબેન મારું લંચ બનાવી રહ્યા છે. પૂછીએ આપણે શું બનાવી રહ્યા છે. ચટપટા પનીર. જોઈ, ચટપટા પનીર. અને હું શું બનાવું છું ને એ પણ તમને બતાવું. જુઓ, ઓકે, આનું નામ નથી આવડતું, ખાલી મને બનાવવાની રીત આવડે છે, નામ નથી આવડતું. એટલે તમે મને કહેજો કે આને શું કહેવાય એવું. ઓકે, આને ટમેટીલોસ કહેવાય, પણ એક સોસ બનાવવાનો છે તો આને થોડાક ચડવીશ અને લીલા મરચાં નાખીશ. થોડુંક અમને આદું બહુ ભાવે છે તો થોડુંક આદું નાખીશ, આને સોટે કરી દઈશ અને પછી બ્લેન્ડ કરવાનું છે. તો એમાં મીઠું, સેજ જીરું નાખીશ અને પનીર પણ નાખીશ. એટલે તમે કાજુ પણ નાખી શકો છો, પનીર એ ન ખાય તો એ. અને એક સોસ બનાવવાનો છે આજે ફહીતા માટે, તો એ બનાવવાની છું, પણ એ સોસનું નામ નથી આવડતું. એટલે તમે મને કહેજો કે કયો સોસ કહેવાય એવું. રિયલી મને નથી આવડતું. હા, બનાવતા આવડે છે, નામ નથી આવડતું. તો પ્લીઝ મને કહેજો અને હું બતાવીશ કે આ કેવી રીતે હું બનાવું છું. ઓકે, તો ચાલો મારી સાથે જોડાયેલા રહો. જો આ રહ્યા છે ટમેટીલોસ કહેવાય છે, એટલે ઓલી. પણ આ ચીકણા બહુ લાગે, આમ ચપ 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 થાય, ખબર નહીં કેમ. એને ધોવો ગમે એટલું કરો પણ એ ચીકાશ બહુ લાગે. તો આને ધોઈને હું કટ કરી દઉં અને શું ઇન્ગ્રીડિયન્ટ લઉં છું ને એ પણ તમને બતાવું. જો, લીલા મરચાં અને આદું એડ કર્યું છે અને ટામેટાં, અને હવે સેજ સોસ નાખી ટામેટાને ચડવા દઈશું. પણ એટલા બધા નહીં ચડવો તોય ચાલશે, પણ કચરા ચડવી દેવાના એટલે તમને કાચો ટેસ્ટ ના આવે. જુઓ, સેજ સોલ્ટ એડ કરી દઈશું. હા, થોડાક કાજુ પણ આપણે એડ કરીશું એટલે ક્રીમી અને એવો સરસ થાય. જો અમે પનીર પણ એડ કરી છે એટલે ઘટ ને ક્રીમી ને એવું સરસ બને ને એના માટે. જો અમે પનીર અને હા કોથમીર પણ એડ કરી છે. ટામેટો લીધા, લીલા મરચાં, સેજ આદું લીધું હતું અને કોથમીર અને પનીર. બસ, હવે આપણે આ સ્ટેજ થઈ ગયું છે એટલે હવે આપણે બ્લેન્ડ કરી દઈશું. હવે સાઈડમાં કાઢી લીધું, ઠંડુ થઈ જાય એટલે આપણે બ્લેન્ડ કરીએ. જો હવે આપણે બ્લેન્ડ કરી દઈશું.
જુઓ રેડી થઈ ગયું છે ને, એકદમ સરસ. અને તમારે વધારે સ્મૂથ કરવું હોય તો પણ કરાય. પણ રેડી છે આપણી સોસ. અને મારે ગ્રીન ટમેટા ટામેટો ઓછા પડ્યા અને કોથમીર, નહીં તો એકદમ ગ્રીન થાય. મેં કાજુ અને પનીર બંને નાખ્યું એટલે થોડું વ્હાઈટ ઉપર થયું છે. જો આજે અમે ફહીટસ બનાવવાના. તો મેં ઓઇલ લીધું ને, અમારું કેસ્ટ આયર્નના પેનની અંદર મેં કેરેટ્સ સમારીને મૂક્યા છે. અને કેરેટ્સના સાથે આપણે લઈશું ઝુકીની અને કેપ્સિકમ અને થોડા ખાલો પીનીઓ હું સમારીને સાંતરીશ. તો જો આપણે હવે ઝુકીની મૂકી દીધી છે. અને હવે આપણે સ્પ્લેટર સ્ક્રીન મૂકીને થોડીક વાર ચડવી દઈશું. જો હવે આપણે કેપ્સિકમ મૂકી દીધા છે. અને સહેજ અને બહુ સોટે નહીં કરીએ, સહેજ સોટે કરશું. અને પછી હવે બધાના મસાલા કરશું. તો ચલો હું તમને બતાવું. હવે આપણે મસાલો કરશું. તો આપણે સહેજ ચાકો સીઝનિંગ, પેપ્રિકા, સ્મોક પેપ્રિકા અને સહેજ મીઠું નાખશું. જો હવે સહેજ મીઠું નાખીને આપણે હલાવી દઈશું. અને ચાખીને આપણે જોઈ લઈશું કંઈક વધઘટ હોય તો આપણા ફહીટસ હવે રેડી છે. વેજીસ જો આપણું ફહીટસ રેડી છે. ચલો આવી જાઓ જમવા માટે બધા. જો આજે 7 જેવા વાગ્યા અને અમારે અહીંયા સરસ સનસેટ થઈ ગયું છે. થોડુંક ઠંડુ પણ થઈ ગયું છે, પણ તમે જોઈ શકો સરસ સનશાઇન થાય છે. જુઓ કાલે ઢોસા કરવા છે ને, એટલે ઢોસા કરીએ કે ઇડલી કરીએ ખબર નથી, પણ અત્યારે દાળના ચોખા પલાળવા છે. એટલે જુઓ દાળ અને ચોખા બંને રેડી કર્યા છે. હવે ધોઈને પલાળી દઈશું ને સવારે બ્લેન્ક કરી દઈશું. અને થોડા બહારની સાઈડ મૂકીશું ને એટલે આથો જલ્દી આવી જશે. અત્યારે તો ગરમ વેધર છે ને એટલે. તો ચાલો અમે ચોખાની દાળ ધોઈને પલાળી દઈએ. આ સાથે આજનો વ્લોગ અહીંયા પૂરો કરીએ છીએ. જો આજે એકાદશી હતી, એટલે એકાદશીમાં આજે ફહીતા કર્યા હતા અમે આલમંડ ટોટિયા લાવીને. અને બહુ મસ્ત બનાવ્યા હતા ફહીતા. તો એ કર્યા હતા. અને બપોરે ચટપટા પનીર બનાવ્યું હતું દેવીએ. તો એવું બધું કર્યું હતું. અને ટમાટી લોઝની મેં ચટણી બનાવી હતી અને દેવીએ ફહીતા કર્યા. અને આજે વોક કર્યું મેં. 13,000 સ્ટેપ્સ આજના મારા પૂરા કર્યા. એટલે મારો ડે બાય ડે ચાલે છે. હા, થોડુંક આજે ટાયર્ડનેસ લાગ્યું પણ ચાલે છે. એમ કરતાં કરતાં થઈ જશે. તો આ સાથે આજનો વ્લોગ અહીંયા પૂરો કરીએ છીએ. જો તમને ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, રામ રામ. ચાલો ગુડ નાઇટ, બાય બાય. કાલે ફરી પાછા મળીએ.